સેમ જ ઉમેદવાર છીએ એટલે આપણા બે માટે પ્રથમ પગથિયું જ છે કે બે હજી કરી પ્રથમ પગથિયું છે બેન, સાંભળો, પ્રથમ પગથિયું છે, પણ હું તમારા કરતા એક વસ્તુ કહીશ, પ્રથમ પગથિયું 100% છે, પણ ઘણી વખત આપણે એમ ન કહેતા હોય કે લોકો કહી શકીએ કે ભાઈ અમારે તો આ એક કુટુંબની એક લેગેસી છે, પેઢીની લેગેસી છે, તો હું નસીબદાર છું કે ખાલી હું એટલું તમારા કરતા વધારે કહી શકું કે ભારતીય જનતા પાર્ટી નરેન્દ્ર મોદીની લેગેસી છે, છાતી ઠોકીને કહી શકું છું. આજે દેશમાં કે કોઈના ઘરે બાળક પેદા થાય ને, તમે 10 ઉમેદવાર 10 જણા એવા બતાવી દો મને, કોઈના ઘરે પેદા થાય ને છોકરો, તો ગળગુથી તમે કદાચ માં એમ કહેતી હશે કે નરેન્દ્ર મોદી બને, તમે 10 જણા એવા ઊભા કરી દો કે જેને ઘરે માં જઈને એમ કે ગળગુથી તમે કે રાહુલ ગાંધી બને, છાતી ઠોકીને કહી શકું કે નરેન્દ્ર સાહેબ મોદીનો સેનાની છો. પાર્થભાઈ, એક સમય હતો કે લોકો ઈચ્છતા કે મારી દીકરી ઇન્દિરા ગાંધી બને, લોકો જવાહરલાલ નહેરુના નામ ઉપર નામ આપતા. જવાહર, આજે કેટલી જગ્યાએ જવાહર નામ છે, મારે કોનું નામ છે એમાં નથી પડવું. હા, હું માનું છું કે સરકારનું કામ કરતી જ હોય છે, પણ ઘણી બધી તકલીફો પણ લોકોને પડતી હોય, પણ એ વાત જાણીને મને યુવા તરીકે બહુ દુઃખ થયું કે 5 વર્ષથી એ લોકોને એના કોર્પોરેટર કોણ છે એ જ ખબર નથી. વધારેમાં વધારે યુવાનોને કે જે દેશ માટે થઈને, ગુજરાત માટે થઈને, જુનાગઢ માટે થઈને કંઈક કરી છૂટવાની જેનામાં ભાવના છે, એ બધાને એની સાથે ખભે ખભા મિલાવી અને કાર્યકર તરીકે અમે એની સાથે ઊભા રહીશું. પણ યુવાઓ માટે જુનાગઢમાં શું ઈચ્છો છો, શું થવું જોઈએ જુનાગઢની અંદર? કે જુનાગઢના પહેલાં તો જે વ્યસનની વાત છે, ડ્રગ્સની વાત છે, તો એના અવેરનેસ માટે થઈને એ મુદ્દો જે છે એ કોઈ એક પાર્ટી કે એક પક્ષનો મુદ્દો નહીં, એ આજે આ દેશનું યુવા ધનનો મુદ્દો છે. એ પ્રોમિસ તો હું બધાને આપું છું કે જો મને તક મળી તો હું તમારા બધા પ્રશ્નો છે એનું નિરાકરણ તો હું ચોક્કસપણે લઈ આવીશ. જુનાગઢ મનપાની ચૂંટણી છે અને જુનાગઢ મહાનગરપાલિકા પર ચર્ચા કરી રહ્યા છીએ. આ વખતે મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ, એને યુવાઓને વધારે જુનાગઢના મેદાને ઉતાર્યા છે, કારણ કે જુનાગઢ કે જ્યાં યુવાનો માટે કંઈક થવું જોઈએ, સારા શિક્ષણની વ્યવસ્થા તો જુનાગઢમાં લાંબા સમયથી છે, પરંતુ યુવાનોને રોજગાર મળે, નવી નવી તકો ઊભી થાય, યુવાઓ એ જુનાગઢ છોડી અને અમદાવાદ, વડોદરા, સુરત જેવા શહેરોમાં ના જાય, એ ઘણું જરૂરી છે. અને આ જ મુદ્દે યુવાઓના મતે જુનાગઢ એ કેવું હોવું જોઈએ, બંને રાજકીય પક્ષના જે યુવા ઉમેદવારો છે એમની સાથે જ આપણે સીધી જ ચર્ચા કરીશું. ભારતીય જનતા પાર્ટીમાંથી ગિરીશભાઈ કોટેચાના પુત્ર પાર્થ કોટેચાને ટિકિટ આપી છે. પાર્થ કોટેચા આપણી સાથે છે. સાથે જ કોંગ્રેસે અંજલિબેન આહિરને ટિકિટ આપી છે. અંજલિબેન પણ આપણી સાથે જોડાયા છે. પહેલાં તો પાર્થભાઈ, અંજલિબેન, આ બંનેને શુભકામનાઓ કે આપ પોતપોતાના પક્ષમાંથી ટિકિટો મેળવી આવ્યા. થેન્ક યુ કિશનભાઈ અને ન્યૂઝરૂમની ટીમને. હા, થેન્ક યુ. પાર્થભાઈ, યુવા તરીકે આ વખતે જુનાગઢમાંથી લડી રહ્યા છો, ત્યારે બીજી બધી ચર્ચા તો છે જ, પણ યુવાઓ માટે જુનાગઢમાં શું ઈચ્છો છો, શું થવું જોઈએ જુનાગઢની અંદર? વધારેમાં વધારે યુવાનો માટે થઈને ડેવલપમેન્ટ થવા જોઈએ, એમને સ્કિલ્સ માટેનું, અને ઘણા બધા એવા ફેક્ટરો છે કે જે યુવાનો માટે થઈને સરસ રીતે થઈ શકે. સ્પોર્ટ્સની વાત કરીએ, બીજી અલગ અલગ આપણે આજે હું નોબલ યુનિવર્સિટી ચલાવું છું, જ્યાં 6000થી વધારે છોકરાઓ મારે ત્યાં છે, તો એમને આજે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ જે છે, કેટલી ઓપોર્ચ્યુનિટી યુવાનો માટે થઈને લઈને આવે છે. સ્ટાર્ટઅપ્સ અને ઇનોવેશન તમે જોઈ શકો છો, સ્કિલ ડેવલપમેન્ટ તમે જોઈ શકો છો. તો આ બધી ઓપોર્ચ્યુનિટીથી એને અમે તો રોજ વાકેફ કરીએ છીએ, પણ હવે અલગ બધી જગ્યાએ જઈને હજી પણ આમાં જો કોઈ હોય કે જેને એમાંથી એનો આઈડિયા ન હોય કે એમાં દૂર રહેતા હોય, એનાથી આગળ રહેતા હોય, તો એમને પણ એમાં જોડી અને આમાં કેમ વધારેમાં વધારે એનું ડેવલપમેન્ટ થાય, અને એના માટે થઈને અમારા પૂરા પ્રયત્ન રહેશે. મારી સાથે મારા સાથી કોર્પોરેટર ટીમ મેમ્બર જે છે આકાશભાઈ કટારા, એ પણ એક યુવા નેતા છે, એ પણ મારી સાથે છે. અને વધારેમાં વધારે યુવાનોને કે જે દેશ માટે થઈને, ગુજરાત માટે થઈને, જુનાગઢ માટે થઈને કંઈક કરી છૂટવાની જેનામાં ભાવના છે, એ બધાને એની સાથે ખભે ખભા મિલાવી અને કાર્યકર તરીકે અમે એની સાથે ઊભા રહીશું. બિલકુલ. અંજલિબેન, 22 વર્ષની ઉંમરે રાજકારણમાં ઝંપલાવ્યું છે, યુવાન છો. આપણે જોઈએ છે કે અમારા બીજા બધા જે મેટ્રો શહેરો હોય, મહાનગરપાલિકાઓ હોય, એના શહેરો આજે ક્યાં નીકળી ગયા છે, એમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને જામનગર પણ તમે લઈ લો, પરંતુ એની જગ્યાએ જુનાગઢ એ હજી ક્યાંક કંઈક ખૂટે છે. જુનાગઢમાં તમારા મનમાં શું છે, શું થવું જોઈએ જુનાગઢની અંદર, જેથી કરીને બીજા શહેરોની તોલે જુનાગઢ આવી જાય? બેન,
હા, ફર્સ્ટ ઓફ ઓલ તો વિદ્યાર્થીઓ માટે જવા માટે મેઇન તો હોય છે કે રસ્તાઓ, તો જ એ સારી શાળા સુધીને પહોંચી શકે. તો રસ્તા બનવા જોઈએ. અને ખાસ જુનાગઢ એક ગોડ ગિફ્ટ સિટી તરીકે જાહેર થાય છે યસ, કે બિલકુલ. ગિરનાર છે. લોકો હરેક સમયે, જેમ કે શિવરાત્રીના મેળા હોય છે તો દેશ વિદેશથી લોકો આવતા હોય છે અહીંયા ફરવા માટે. તો જુનાગઢની કોઈ સારી નોંધ લઈને જાય. પણ અત્યારે આપણે જોઈએ તો બધાના મનમાં એક જ સવાલ હોય કે હવે બીજી વાર જુનાગઢમાં નથી જવું, કારણ કે ત્યાંના રસ્તાઓથી અમે કંટાળી ગયા છીએ. યસ. અને આપણું એક હોય છે કે આપણું જેમ ઘર સુંદર હોય છે એવી જ રીતના આપણે આપણા સિટીને ચોખ્ખી, સ્વસ્થ અને આરોગ્ય સાથે આપણે જોડીએ. એ એક પ્રાથમિક જરૂરિયાત હોય છે લોકોની. તો એ બધાને પૂરતી રીતના મળી રહે અને બધા ઈ સેવાનો લાભ લે અને સુંદર સિટી જુનાગઢ હોય એવું લોકો નોંધ લે, એ જ મારું તો પહેલો હેતુ છે. તમે અત્યારે લોક પ્રચારમાં જાઓ છો તો શું મુદ્દા મૂકો છો લોકોની વચ્ચે? પહેલા તો ફર્સ્ટ ઓફ ઓલ હું લોકોને એ જ કહું છું કે તમારી સમસ્યાઓ છે એનાથી અમે પણ જાણ છીએ. કારણ કે સોશિયલ મીડિયા છે તો એ મારફતે બધા લોકો પોતાની તકલીફો જાહેર કરતા જ હોય છે. અને અમે સોશિયલ મીડિયામાં જોતા જ હોય છે. તો ઈ પ્રોમિસ તો હું બધાને આપું જ છું કે જો મને તક મળી તો હું તમારા બધા પ્રશ્નો છે એનું નિરાકરણ તો હું ચોક્કસપણે લઈ આવીશ. અને વૃદ્ધો માટે કંઈક કરીશ. પહેલા તો શિક્ષણ માટે, પછી પહેલા જે અમારા એસપી સાહેબ હતા એમને બહુ સરસ એવી લડત કરી હતી, ડ્રગ્સ છોડો આંદોલન, કે જે કઈ લોકોને આપણે પહોંચાડી શકીએ. હા, તો જે બધાને પૂરતી સેવાઓ અને બધી તકલીફોથી છુટકારો મળે અને જુનાગઢના લોકો પાછા ખુશીથી એમ બોલે કે હાશ હવે મજા આવી, એ કાયમ આપણે કરી શકીએ ને તો બરાબર. પાર્થભાઈ, આ ડ્રગ્સ જેવી સમસ્યાઓ મોટા શહેરો જેવું ડેવલપમેન્ટ નથી આવ્યું જુનાગઢની અંદર. આ સમજજો તમે, એને આપણે સ્વીકારવું જ રહ્યું કે અમદાવાદ, વડોદરા, સુરત કે રાજકોટ જેવું ડેવલપમેન્ટ નથી આવ્યું. પણ અંજલિબેને કીધું એમ યુવાઓની અંદર આ ડ્રગ્સ જરૂર આવી ગયું છે. તો એના માટે શું કરવું જોઈએ જુનાગઢની અંદર? એ આપણા બધા માટે એક સૌથી મોટી સમસ્યા છે ડ્રગ્સની. કિશનભાઈ, જ્યારે એસપી સાહેબ હર્ષદ મહેતા સાહેબે જ્યારે આ અભિયાન ઉપાડ્યું હતું ને, ત્યારે સૌથી પહેલા એ જ્યારે જુનાગઢના ટાઉન હોલની અંદર જ્યારે વાત થઈ હતી, ત્યારે હર્ષદ મહેતા સાહેબ એવી વાત હતી કે સાહેબ અમે તમારી સાથે ખભે તે ખભા મિલાવીને છે ને અમારી યુનિવર્સિટીની અંદર, બરાબર, હું આવા સરસ વાત કરી એના માટે થઈને અંજલિબેનને આભાર આપું છું. ને મને ગર્વ પણ છે કે મારી કોલેજના સ્ટુડન્ટ આજે આટલા હોનહાર છે. અંજલિબેન પણ નોબલ યુનિવર્સિટીના સ્ટુડન્ટ છે. એટલે એને હા, એટલે માનો કે તો અમે જો આજે એ લેવલ સુધી પહોંચે એનો મતલબ કે ક્યાંક ને ક્યાંક શિક્ષણ જગતમાં પણ છોકરાઓને ઉપયોગી થયા છે. બીજી વાત એ છે કે જુનાગઢના પહેલા તો જે વ્યસન મુક્તિની વાત છે, ડ્રગ્સની વાત છે, તો એના અવેરનેસ માટે થઈને એ મુદ્દો જે છે એ કોઈ એક પાર્ટી કે એક પક્ષનો મુદ્દો નહીં, એ આજે આ દેશનું યુવા ધનનો મુદ્દો છે. એટલે એના માટે તો બધા લોકો તત્પર છે ને એના માટે પૂરેપૂરી મહેનત કરીએ. જ્યારે પણ જેટલી પણ થઈ શકે અવેરનેસ જેટલી ક્રિએટ થઈ શકે, NSS જેવી એક્ટિવિટી કરીને લોકો સુધી આ મેસેજ જે છે એ પહોંચાડીએ છીએ. અને બીજી વાત એ છે કે જે જુનાગઢના રસ્તાઓની ને જે વાત થાય છે, તો હું તમને ખાસ કરીને કહું કે કિશનભાઈ, જે 700 કરોડના કામ થયા છે ને એ જમીનની અંદરના થયા છે. જ્યારે એ કામ થતા હોય, અત્યારે તમે જુઓ કે એ જ જુનાગઢથી રાજકોટ જાય છે એ 3 કલાક થાય છે, બરાબર છે, પણ એ 6 લેનનું કામ ચાલુ છે. અને એ લોકોને આપણને બધાને એટલો વિશ્વાસ છે કે પછી કલાકની અંદર આપણે કલાક સવા કલાકની અંદર રાજકોટ પહોંચી જશું. આપણે આપણા ઘરમાં જેમ રહેતા હોય અને જૂનું ઘર હોય ને નવું ઘર રિનોવેટ કરતા હોય તો એ થોડોક ટાઈમ એક તકલીફ થતી હોય છે, પણ પછી એ સુખ કાયમ માટેનું હોય છે. ભૂગર્ભ ગટરનો જે ઇસ્યુ છે એ વર્ષોના વર્ષોથી પેન્ડિંગ હતો. હું તો એમ કહીશ કે આની પહેલાની જે બોડી હતી એને એવું સાહસ કર્યું, હિંમત કરી, કારણ કે આ કે થવાનું કામ હતું જ. એ રસ્તા ખોદ્યા વગર તમે અંદર પાઇપ ફિટ ન કરી શકો, તમે એ રસ્તા બનાવી ન શકો. આજે પણ તમે જોવો તો ખરેખર તો કિશનભાઈ કામ એવું થયું છે કે આવનારા જે કોઈ પણ નેક્સ્ટ જનરેશન છે ને એના માટે થઈને ઉપાધિ નહીં રહે, કારણ કે હવે પાછું એ જરૂર નહીં પડે. એ પાઇપ નાખવાનું ને કામ થઈ ગયું ને હવે એ કામ બધા પૂરા થયા છે. હવે તમામ જગ્યાએ એટલા માટે થઈને એ રસ્તાઓ અત્યારે તમને એમ લાગે કે એનું કામ ચાલુ છે એટલે તમને થોડાક અસ્તવ્યસ્ત લાગતા હશે, પણ એ બધા રસ્તાઓનું અત્યારે ફૂલ ફ્લેજ કામ ચાલુ છે. હરેક જુનાગઢની અંદર, હરેક વિસ્તારની અંદર, હરેક વોર્ડની અંદર, એક જગ્યાએ જ્યાં અમે જઈએ છીએ. અને ખાસ કરીને હું તમને કહું કિશનભાઈ, આજે હું અત્યારે લોક સંપર્કમાં નીકળો છું, મારી સાથે આ એક વડીલ બેઠા છે, હું તમને બતાવું છું, જેમને લોકોના ને આમાં હું આવ્યા પછી કુદરતીમાં રહેવાનું થયું. તમારે માનો કે એમનો રિવ્યુ લેવો હોય તો પણ અહીંયા બેઠા છે કામ માટે થઈને, કે એને જો કોઈ પ્રશ્ન તમારે કરવા હોય રિવ્યુ માટે અમારી ટીમ એ જુનાગઢમાં સતત પાર્થભાઈ ફરે છે, રિવ્યુ બધાના લઈએ જ છીએ અમે. અને આજે તો એમાં તમને ખાસ કરીને કહું
કિશનભાઈ ખાસ કરીને કહું, જ્યારે રિવ્યુ લેતા હોય એ કામ ચાલુ હશે ત્યારે બની શકે કે લોકો એમ કહેતા હશે કે અત્યારે કામ ચાલુ છે, રોડમાં ખાડા નહીં છે કે હમણાં હું જ લગભગ પણ એ જ જુનાગઢ 2 વાર પછી. આવી ગયો છું, એટલે મેં જ રસ્તા જોયેલા છે. હું જ 2 અમે વખત જોયા જુનાગઢ છે આવી 100% ગયો. ની વાત છે, કારણ કે કામ ચાલુ છે ને આખા જુનાગઢના રસ્તાઓનું કામ પતશે. હજી તમને કહું પ્રાયોરિટીમાં અત્યારે ભવનાથની અંદર પણ કામ ચાલુ છે, કારણ કે હમણાં શિવરાત્રીનો મેળો આવી રહેલો છે. બરાબર, સીસી રોડનું કામ અત્યારે ત્યાં ચાલુ છે. એવી જ રીતના જુનાગઢના હરેક વિસ્તારની અંદર કામ જે છે એ થઈ રહ્યું છે, ચાલુ છે, અને એ જ કામ પૂર્ણ થયા પછી હું જ પાછું તમને નિમંત્રણ આપીશ કે હવે તમે જ જુનાગઢમાં આવો. એટલે આ તો અને તમે એક આપણે ખાલી જોક્સ જુનાગઢમાં કરીએ. આવ્યા હું પછી મને જુનાગઢ કહેજો. આવ્યો ને તો ત્યાં એક ડોક્ટરને મળવા ગયો તો ઓર્થોપેડિક ને. મને કે અમારે હમણાં ભગવાનની દયા છે. મેં કીધું કેમ? મને કે કિશનભાઈ ચારે બાજુ રસ્તા ખરાબ છે ને કમરના જોરદાર પેશન્ટ આવે છે. એટલે એ ડોક્ટર ખુશ હતા એમ. એટલે એમને પછી મને વાત કરી કે રસ્તાઓ જ્યારે કામ ચાલતું હોય ને ત્યારે એ વસ્તુ થાય જ. ઘરની અંદર ફર્નિચરનું કામ ચાલતું હોય તો કાર્પેન્ટર ખુશ જ હોય કે ભાઈ મને તો કામ એટલું મળે છે કે હું નવરો થતો જ નથી. પણ એ ઘર પૂરું થઈ ગયા પછી કઈ અહીંયા રોજ નથી રહેવાનું. એ તો કામ ચાલતું હોય તો એને કામ મળવાનું છે, તમે સમજો. અને વાતો જે છે ને એ કરો. હું તો એમ કહું છું કે કોઈ પણ પક્ષ હોય, કોંગ્રેસ હોય કે જે કઈ, એ ખરેખર અત્યારે એમ કહે છે ને કે ખાડા થયેલા છે તો એનો મતલબ એમ છે કે ડેવલપમેન્ટમાં રસ નથી. બાકી તો આ વિચારીને પણ આવો જોઈએ ને કે ભાઈ ગટરનું કામ કર્યું છે તો આવનારા દિવસોમાં રોડ થઈ જવાના છે તો એમને પણ ખબર છે. અને પબ્લિક અમારી ઉપર કદાચ પણ ક્યાંક થોડો ઘણો પણ એમ રોષ વ્યક્ત કરતી હોય ને તો અમને એનું ગર્વ પણ એટલા માટે થઈને છે કે આશા એની પાસે જ હોય. લોકો અપેક્ષા અને રોષ પણ ન્યા જ ટાળવે કે જ્યાં કંઈક અપેક્ષા હોય. જ્યાં સામે કઈ હોતું નથી, જ્યાં કરી શકવાની ક્ષમતા ન હોય, ત્યાં પબ્લિક રોષ ન હોય. જ્યાં લાડે કરે, પ્રેમે કરે છે, અને અમને ક્યાંક એવું જરૂર પડે ત્યારે કહે પણ છે કે નહીં અમે થપકો આપે છે કે તમારે જ આ કરવાનું છે, અમને એવું કહે છે. તો અમને એનું ગર્વ છે કે અમારી પાસે એટલી સક્ષમતા અમારા નરેન્દ્ર મોદી સાહેબ, અમિત શાહ સાહેબ, ભૂપેન્દ્ર પટેલ સાહેબ, CR પાટીલ સાહેબ, અમારા ગુજરાતના વિનોદ ચાવડા સાહેબ, રત્નાકરજી, તમામ નેતાઓ જે છે એની ઉપર ભરોસો થશે. અમે એના નામથી નીકળીએ સાહેબ મત માંગવા, કે આજે ગર્વથી નીકળીએ છીએ અને આંખમાં આંખ મિલાવીને અમે એક જે કાર્યકર્તાઓને, જે સપોર્ટરને જ્યાં જ્યાં મળીએ છીએ લોકસંપર્કમાં, ત્યાં અમે આંખમાં આંખ મિલાવી અને અમે મત માંગવા નીકળે. અમને અમારા દેશના અને આ ભારતીય જનતા પાર્ટીના જે વડા છે કે જે ઘરના એમ કહે ને એક ફેમિલી હોય, એક વડીલ એવા છે કે જેના નામ ઉપર અમે ગર્વથી એમ કહી શકીએ કે અમે તમે કમળને મત આપજો ને કમળને ખીલીને અમને તમે આગળ મોકલજો. અંજલીબેન, તમે નામથી વોટ માંગો છો કે કામથી? કેમ કે તમારું કામ તો લોકોએ જોયું નથી, એટલે તમે તો પહેલી વાર જાઓ છો. અને તમારા જેવા તમારી ઉંમરના છોકરા છોકરીઓ તો જુનાગઢ છોડીને ત્યાંથી ભાગે છે. અને પાર્થભાઈ, અંજલીબેન, હું તમને બેયને એક વાત કહું કે હું એકલવ્ય પબ્લિક સ્કૂલનો વિદ્યાર્થી છું. હું જુનાગઢમાં ભણેલો છું ભાઈ એક સમયે, એટલે હું જુનાગઢને બહુ નજીકથી ઓળખું છું. નહીં સર, હું તમને ખાલી નાનકડી જ વાત કહેવા માંગુ છું કે કાલ હું પણ એક જનસંપર્કમાં જ ગઈ હતી. ત્યારે મેં લોકોને પૂછી એમની સમસ્યા, તો એ લોકોએ બધી મને કીધી. હા, હું માનું છું કે સરકારનું કામ કરતી જ હોય છે, પણ ઘણી બધી તકલીફો પણ લોકોને પડતી હોય. પણ એ વાત જાણીને મને યુવા તરીકે બહુ દુઃખ થયું કે 5 વર્ષથી એ લોકોને એના કોર્પોરેટર કોણ છે એ જ ખબર નથી. ત્યારે મને થયું કે આવું તો ના હોય ને એમ. અમે તો હાલો યુવા છીએ, અમે અમારી શરૂઆત કરી રહ્યા છીએ, પણ લોકોને એટલીસ્ટ ઈ તો ખબર પડવી જોઈએ ને કે આપણે આપણા પ્રશ્નો કેવા કોને, આપણો ઉમેદવાર છે કોણ, લોકોને ઈ જ નથી ખબર. અને ઈ જાણીને મને બહુ દુઃખ થયું કે આવું ના આવવું જોઈએ. ઉમેદવારની જ ખબર ના હોય તો ફરિયાદ તમે કોની પાસે લઈને જાઓ? મોદી સાહેબ પાસે? કમિશનર પાસે તો ટાઈમ ના હોય, એટલે તમારે તો ચૂંટાયેલા લોકોને જ પકડવાના રહીએ, ચાહે કોઈ પણ પક્ષના. ચૂંટાયેલા લોકોનું નામ જ નથી ખબર તો ફરિયાદ જનતા કરવા કોને જશે? એક જનજાગૃતિનો વિષય છે. પાર્થભાઈ, અંજલીબેન, આપ બંને કોર્પોરેટર બની જાઓ તો કમસે કમ તમારા વિસ્તારના લોકોને કહી આવજો કે હું તમારો કોર્પોરેટર છું, કઈ હોય તો મને ફોન કરજો. કિશનભાઈ, અત્યારે પણ સાંભળો, કિશનભાઈ, અત્યારે પણ જે જગ્યાએ અમે જ્યાં છે ત્યાં તો લોકોની વચ્ચે છીએ અને લોકો જાણે પણ છે. પણ એક તમને કહું કે એ લોકોને ખબર જ છે કે 24 કલાક, માનો કે હું પોતે જ્યાં પણ જે જગ્યાએ છું નિયમ કહીને આવું છું. અત્યારે પણ પહેલા પણ કહેલો હતો, હવે તો ઓફિશિયલી હું પોતે જ્યારે લડવા આવ્યો છું. બાકી એની પહેલા અમે ઓલરેડી લોકોને કહીએ છીએ કે જ્યાં પણ જે જગ્યાએ જરૂર પડે ત્યારે 24 કલાક તમારા માટે તત્પર છીએ. અને એ લોકોને એ વાતની ખબર પણ છે. એટલે એમાં અત્યારે એવું કહેવાની જરૂર પણ નહીં પડે કે હું તમારા ઉમેદવાર છું કે હું તમારી પાસે આવીશ. અને એ ખાતરી છે, કારણ કે અત્યારે અમે જે જઈએ છીએ એ એવું નથી કે અમે આટલા વર્ષ પછી અત્યારે એની પાસે આવ્યો છું. 365 દિવસ જ્યારે પણ કામ પડ્યું છે, અને એના કરતાં વધારે પણ એના કામની ચિંતા હોય કે હજી પણ
નીકળ્યા હોય છે તો એ ખબર છે કે કયા કામની ચાલુ છે, અને અમે એને કહીએ છીએ કે જો તમે જોવો તે કામ ચાલુ થાય છે તો એ કહે છે કે હા ચાલુ છે, અમને વિશ્વાસ છે કે આ તમારું કામ છે આ ટાઈમે થઈ જશે, તો એનો પૂરેપૂરો ભરોસો અમારી ઉપર છે. બિલકુલ. અંજલિબેન, હું માઇગ્રેશન ઉપર પૂછતો હતો કે મોટા ભાગના લોકોને જુનાગઢ છોડીને ગમે ત્યાં સારા શહેરમાં જતું રહેવું છે. માઇગ્રેશન સૌથી મોટો પ્રશ્ન છે જુનાગઢનો, કે યુવાઓને ત્યાં રહેવું જ નથી, કાં રાજકોટ જતું રહેવું કાં અમદાવાદ જતું રહેવું. એની વચ્ચે તમને આ ચૂંટણી લડવાનો ક્યાંથી વિચાર આવ્યો નાની ઉંમરે? ખાસ તો હું જુનાગઢથી છું અને જુનાગઢમાં મારી પોતાની યુટ્યુબ ચેનલ છે. તમે કહો ને કે તમારા કાર્યો કોઈએ જોયા નથી, પણ સોશિયલ મીડિયાના માધ્યમથી મને ઘણા ખરા લોકો ઓળખે છે. 22 વર્ષની ઉંમરે મેં જુનાગઢ લેવલે કોઈ બી આશ્રમ હોય કે લોકોની કંઈ પણ પરેશાની હોય, મન બુદ્ધિના લોકો હોય છે, અનાથ બાળકો હોય છે, મારાથી બનતી ટ્રાય સર મેં પૂરતી કરી છે કે હું લોકોના દુઃખ જાણી શકું, લોકો માટે કંઈક કરી શકું. અને મને એવું થાય છે કે આપણે જુનાગઢના છીએ તો જુનાગઢમાં ભણી અને જુનાગઢ તરીકે અમને કોઈ ઓળખે અમારા માટે પ્રાઉડની વાત હોય છે. મને એટલે સિટી છોડીને જવાની ઈચ્છા નથી થઈ અને મારામાંથી કોઈ બે સારી વાત શીખે એ જ મને ગમે. તો યુવાઓને શું મેસેજ આપશો આવનારા સમયમાં? કેવું જુનાગઢ બને જેથી લોકોને એવું ના થાય કે આ શહેર છોડીને બીજે જતા રહીએ, આ જ ગામમાં રહેવું છે ને અહીંયા જ કામ કરવું છે? આવનારા સમયમાં જુનાગઢને અને હજી એવું બનાવવું છે કે જે લોકોને એક એવું થાય કે એક ઓપોર્ચ્યુનિટી માટેનું એક સિટી છે, એક શહેર છે. અને ખાસ કરીને કિશનભાઈ તમે જે વાત કરી ને, ઘણી વખત યંગસ્ટર્સને શું હોય કે એક્સપ્લોર કરવા માટેનું, એક બહાર જવા માટેનું. આજે માનો કે જુનાગઢની અંદર હું તમને કહું, જુનાગઢ અત્યારે એજ્યુકેશનની અંદર પણ એજ્યુકેશનનું હબ થયેલું છે. આજે જુનાગઢની અંદર માનો કે અમે લોકો જ્યારે નોબલ યુનિવર્સિટી કરી 2007માં, તો જે એ જ હેતુથી કરેલી હતી ત્યારે ટેકનિકલ એજ્યુકેશન માટે કોઈ કોલેજ જ નહોતી. યુનિવર્સિટી તો 22માં થઈ. જુનાગઢ, પોરબંદર, અમરેલી, ગીર સોમનાથ ત્યારે એ બધા 2014થી પછી અલગ થયું. ત્યારે આપણામાં જે જિલ્લો હતો ત્યારે પહેલી પાયોનિયર છે અમે ટેકનિકલ એજ્યુકેશનના. આજે જે GMERS મેડિકલ કોલેજ અહીંયા જે છે એ પણ સારામાં સારી છે. એગ્રીકલ્ચર યુનિવર્સિટી અમારી જે છે એની સારામાં સારી છે. એટલે આયુર્વેદિક કોલેજ પણ સારી છે અને અમારું જે એજ્યુકેશનનું હબ છે. પણ ઘણી વખત યંગસ્ટર્સ જુનાગઢમાંથી જતા હોય છે તો બહાર જતા હોય છે તો એવું પણ હોય છે કે એમને કે અમારે એક્સપિરિયન્સ કરવો છે, અમારે એક્સપ્લોર કરવા માટે થઈને જવું છે. પણ આવનારા દિવસોની અંદર આપણે એવું પણ કરીએ કે એ લોકોને જુનાગઢની અંદર જ રહેવાનું ઈચ્છા થાય. હજી પણ ઓપોર્ચ્યુનિટીઝ કેમ વધારેમાં વધારે આપણે આપી શકીએ, યંગસ્ટર્સને કેમ વધારેમાં વધારે કનેક્ટ કરી શકીએ, એના અમારા પૂરા પ્રયત્ન હોય છે. એ યંગસ્ટર્સ જેને બહાર જવું હોય છે ને, ઘણી વખત એમના પેરેન્ટ્સને જેવું ઈચ્છતા હોય કે છોકરાઓ અહીંયા હોય, પણ છોકરાઓ સારા હેતુથી કે અમારે વધારે એક્સપ્લોર કરવું, બહાર નીકળીએ તો કંઈક નવું શીખવા મળે, નવું જાણવા મળે. એના આજે હું પોતે પણ જુનાગઢમાં હતો તો મેં રાજકુમાર કોલેજ રાજકોટનો સ્ટુડન્ટ છું. મેં 6-7 યર્સથી અમે બોર્ડિંગ સ્કૂલમાં ભણેલું છે. 3 વર્ષ હું બોમ્બે રહેલો છું, મેં ત્યાં હોટેલ મેનેજમેન્ટ કોર્સ કર્યો. પણ આજે એ જન્મ અને કર્મભૂમિ તરીકે જુનાગઢને જ બનાવી છે, જુનાગઢની અંદર જ છે. તો ઘણા એવી રીતના લોકો છે જુનાગઢની અંદર કે જે કદાચ બહાર ગયા હશે એક્સપ્લોર કરવા માટે થઈને, ભણવા માટે થઈને, પણ આજે પણ એ લોકો પાછા જુનાગઢમાં આવી અને એના ફેમિલી સાથે જુનાગઢને જ એને કર્મભૂમિ બનાવી છે. એટલે આવનારા દિવસોની અંદર હજી પણ એવા ઓપ્શન આવે કે લોકોને બહાર ન જવું પડે અને એના માટે જેટલા પણ નિષ્ઠાપૂર્વક પ્રયત્ન થઈ શકતા હશે ચોક્કસ કરશું. બેન, આપ જાઓ છો, શું વાત કરો છો, કેવી રીતે લોકોને સમજાવો છો કે ભાઈ હું કોંગ્રેસમાંથી છું, અને તમે એવા સમયે કોંગ્રેસ પસંદ કરી છે કે જ્યારે સૂર્ય આથમવાનો તો હોય પરંતુ આથમીને નીચે આવી ગયો છે, એ પરિસ્થિતિમાં કોંગ્રેસ પાર્ટી છે. તો તમે આ સાહસ કર્યું એના માટે પહેલાં તો હું તમને બિરદાવું છું, તમારી હિંમતને. કારણ કે આપણે ત્યાં કહેવત છે કે ઉગતા સૂરજને સૌ નમન કરે એમ, એટલે જ્યાં સારું હોય ત્યાં સૌ જાય, પણ આપણે તો ટફ જોબ પસંદ કરી છે તમે. તો કેવી રીતે લોકોને સમજાવો છો બેન? પહેલી વાત તો એ સર કે તમે કીધું કે સૂર્ય આથમી જાય પણ સૂર્ય ઉદય પણ થાય છે. એવું નથી કે સૂર્ય આથમી જ જાતો હોય છે. વાહ, થાય ઉદય અને થાય. મારી પાર્ટી છે એને મારા પર ભરોસો મૂક્યો છે યુવાન તરીકે કે હું કંઈક કરી બતાવીશ. અને જ્યારે હું લોકો પાસે જાઉં છું તો લોકો મને અત્યારથી ઉમેદવાર નથી ગણતા. મને એવું લાગે છે મોડું કે મને કોર્પોરેટરનો અને એક દીકરીનો દરજ્જો આપે ને લોકો નિખાલસપણે મારી સાથે વાત કરે છે, મને એની પરેશાનીઓ કે છે અને મારા ઓવારણા લેતા હોય છે કે તને તો ધન્યવાદ છે કે તું આમાં આવી અને તારું જોઈને અમે અમારા બાળકોને કહેશું કે દીકરી હોય તો આવી હોય. અને ત્યારે મને બહુ પ્રાઉડ ફીલ થાય અને મેં બધા લોકોને એવું જ કહેતી હોય છું કે મારા માટે આ એક તક કહેવાય, પણ એ તકને સાર્થક કરવાનું તમારા હાથમાં છે. અને તમે મને સાર્થક કરીને બતાવશો તો મારાથી જેટલી મહેનત થશે એનાથી 1000% વધારે હું મારું યોગદાન આપીશ
અને તમને લોકોને કોઈ દિવસ ક્યારેય તકલીફ નહીં પડવા દઉં એટલું જ ખાલી બોલું ને ત્યાં તો લોકો હક કરી જાય છે ને ઘણાએ તો મારા આમ હાથ જોઈમાં છે કે ધન્યવાદ છે તને કે તું આમાં છો. અને સર તમને કહું ને તો એવું ના હોય, કોઈ પાર્ટીનો એવું ના હોય, લોકો ઉપર હોય છે કે લોકો કેવા કામ કરે. પાર્ટીથી નહીં, લોકોથી અને પાર્ટીથી એક કાર્ય થતું હોય છે. કેટલો હું વિશ્વાસ એક છે બેન? માણસની જ વિશ્વાસ નથી. કેટલો છે? જીતનો વિશ્વાસ? વિશ્વાસ તો ભારત ઉપર છે, મારા દ્વારકાધીશ ઉપર છે, અને પેલા તો મને મારા કામ ઉપર છે કે જે મારા માઇન્ડમાં મેં વિચારીને રાખ્યું છે હું સંપૂર્ણપણે અને હું કરી શકું એને, અને ક્ષમતાથી હું ચાલીશ, અને વિશ્વાસ મને મારા ઉપર પૂરેપૂરો છે. પાર્થભાઈ, તમારામાં બીજું કંઈ કહેવાની જરૂર નથી, પણ કેવી રીતે લોકોની વચ્ચે જઈને વાત કરો છો કે ભાઈ 20 વર્ષથી તમે છીએ પણ પાછા અમને જ લઈ આવજો, એ વાતે ગળે ઉતારવી પણ પડશે એમાં- લોકો. એમાં એવું છે સાહેબ, તો કોઈ પહોંચી જ ના શકે. એમાં એવું છે કે વાત સાચી છે કે બોલવા વાળાને પણ કરીને બોલીએ એની મજા છે, અને કરીને બોલીએ છીએ એટલા માટે થઈને બોલી પણ શકીએ આપણે છીએ. બે અને sorry sir, બીજી તમારી વાત કાપવા માટે ના 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 આપણે બે કયો કયો અત્યારે કયો તો સેમ જ ઉમેદવાર છીએ, એટલે આપણા બે માટે પ્રથમ પગથિયું જ છે કે બે હજી કરી પ્રથમ બતાવવાનું તો પગથિયું બાકી છે. છે અત્યારે તો બેન, આપણે બોલીને સાંભળો, બધાને congrats આપવાના છે. પ્રથમ પગથિયું છે, પણ હું તમારા કરતા એક વસ્તુ કહીશ, પ્રથમ પગથિયું 100% છે, પણ ઘણી વખત આપણે એમ ન કહેતા હોય કે લોકો કહી શકીએ કે ભાઈ અમારે તો આ એક કુટુંબની એક લેગેસી છે, પેઢીની લેગેસી છે, તો હું નસીબદાર છું કે ખાલી હું એટલું તમારા કરતા વધારે કહી શકું કે ભારતીય જનતા પાર્ટી નરેન્દ્ર મોદીની લેગેસી છે, છાતી ઠોકીને કહી શકું છું. આજે દેશમાં કે કોઈના ઘરે બાળક પેદા થઈને તમે 10 ઉમેદવાર 10 જણા એવા બતાવી દો મને, કોઈના ઘરે પેદા થઈને છોકરો તો ગળહુતી તમે કદાચ માં એમ કહેતી હશે કે નરેન્દ્ર મોદી બને, તમે 10 જણા એવા ઊભા કરી દો કે એને ઘરે માં જઈને એમ કે ગળહુતી તમે કે રાહુલ ગાંધી બને, છાતી ઠોકીને કહી શકું કે નરેન્દ્ર સાહેબ મોદીનો સેનાની છું. પણ એમ નહીં પાર્થભાઈ, જુનાગઢમાં ડાયરેક્ટ હા. કોઈ તકલીફ હશે થોડા રાહુલ ગાંધી કે નરેન્દ્ર મોદી તો આવવાના. અમે છીએ, એ તો અંજલિ અમે આહિર છીએ, કે પાર્થ એટલા માટે કોટેચાએ છીએ. જૈન સમસ્યાનું પણ એટલા સમાધાન માટે છીએ, લાવવાનું બાપુ, છે. આ બેન એટલા માટે જ છીએ ને હજી કહી દઉં, નહીં, ગયા વખતે તકલીફ 56 હશે લઈ આવ્યા તો હતા, મોદી આ સાહેબ તો વખતે નથી આવવાના, કા 56 બેને લઈ દોડવાનું આવશું. છે ને કા તમારે દોડવાનું છે. અમે એનામાં અને 24 કિશનભાઈ કલાક દોડ્યા. અરે બીજું રાજકારણમાં સાહેબ, મારા પણ એક જે પપ્પા અને પત્રિકા દાદા છપાવી, સમયથી સાંભળો એક સાંભળો, કહેવત છે કે બીજાની હું મને પણ ખબર જઈને નથી, મોદી થઈ છું. જેટલી પણ પત્રિકા છપાવેલી છે ને એમાં અમે ત્યાં નંબર, મોબાઈલ નંબર લખીને આપ્યા છે કે અત્યારથી કરતા જ હતા, હજી પણ એ લખીને આપ્યા છે કે અત્યારથી મોબાઈલ નંબર, કે 24 કલાકમાં તમને જે કંઈક, અત્યારે નહીં 365 દિવસ અને પછી પણ જે કામ હોય ને એ તમે ચોક્કસપણે કહેજો. અને હરેક જગ્યાએ જ્યાં અમે પણ જઈએ છીએ, જે વડીલોને, આ વડીલને જેને હું જે તમને બતાવ્યા જેની બાજુમાં બેઠો છું ને, મારે એને મળવાનું કદાચ આ પહેલી વાર મોકો મળ્યો છે. એ મારા કામથી અને અમારા કરેલા ફેમિલીથી બધાયના કામથી, ભારતીય જનતાના કામથી ઓળખતા હતા. એમનો પહેલો શબ્દ એમ હતો કે તમારે લોકોને અહીંયા આવવાની જરૂર નથી, અમને ખબર જ છે કે અમારે કમળ ખીલાવાનું છે. આ જ્યારે અવાજ આવે ને સાહેબ, ત્યારે અમારી અંદર જુસ્સો એમને ભરાઈ જતો હોય, અને એના માટે થઈને 24 કલાક તત્પર છીએ, પણ હતા અને પાર્થભાઈ, હજી પણ રાજકીય રહેશે. પાર્ટીઓનું ને રાજકીય વજૂદોનું તો એવું છે કે 10 કે 20 કે બદલાય. આવો ને આવો એક સમય કોંગ્રેસનો હતો, આજે એવો સમય ભાજપનો છે, પણ એ બધું ચાલ્યા કરે. ભાઈ તો પણ પણ એ તો main સાચવી વસ્તુ એ રાખવાની છે, વાત હોય ને બાપુ. મુખ્ય વસ્તુ એ છે કે પ્રજાની વચ્ચે રહી અને પ્રજાનું કામ કરે એ સાચો નેતા. કામ અત્યારે ચાલુ છે, કામ ચાલુ છે બાપુ. જે કામ કરે ને, સાંભળો, હું તમને એમ કહું, કોઈ જગ્યાએ કામ ચાલુ હોય બરાબર, અને બે માનો કે કામ ચાલુ હોય ને કોન્ટ્રાક્ટર હોય, હવે કપડાં તો એના જ મેલા થવાના છે કે જે ન્યા કામ ચાલુ હોય ને એ જોવા જાય, બાકી બહાર ઊભા રહીને એમ નક્કી કરે કે ઓ આ બાકી બિલ્ડિંગની મજબૂતાઈ કેવી છે, પાર્થભાઈ એના આપને કપડાં કહી મેલા ન દઉં, થાય, એક અને એ સમય હતો, કોન્ટ્રાક્ટર પસંદ સમજો, ન કરે કોઈ. પાર્થભાઈ એક સમય હતો કે લોકો ઈચ્છતા કે મારી દીકરી ઇન્દિરા ગાંધી બને, લોકો જવાહરલાલ નહેરુના નામ ઉપર નામ આપતા, જવાહર. આજે કેટલી જગ્યાએ જવાહર નામ છે, મારે કોનું નામ છે એમાં નથી પડવું. મારી વાત તો સાંભળો પણ ભાઈ, પાર્થભાઈ, જે મને નો સાંભળો યાર. સાચવી શક્યા, જવાહર, સાંભળો, કિશનભાઈ, જવાહરના કિશનભાઈ, જે નો નામે સાચવી કેટલા શક્યા, રોડ છે. આજે કદાચ જુનાગઢમાં હું ખોટો ના હોય તો જવાહર ચોક છે, અંજલિબેન, છે કે નહીં? રોડ છે, જવાહર રોડ છે, આ જવાહર રોડ છે. જવાહર રોડ છે. એટલે હા. નામોનું ને સમયનું એવું છે. અંજલિબેન, તમને એવું થાય કે તમારે ઇન્દિરા બનવું છે, એવું થાય છે તમને? હું પોતે અંજલિ આહિર રહી અને લોકોના દિલમાં અંજલિ આહિર તરીકેની જગ્યા મારી રહી, અને મારા કામો એમના કાન સુધી ને સંભળાય, એ મારા માટે ઇન્દિરા ગાંધીના નામ કરતા અને હું તો કહું કિશનભાઈ, ઇન્દિરા સાંભળો, જેવું હોય તો સાંભળો ખરા, હજી લોકો ભાઈ. કહેતા કેમ નથી? હા. કહીને અત્યારે કાં નથી કહી શકતા?
ઇન્દિરાજી તો ભલે નહીં, ઈ તો જે જગ્યાએ જ્યાં પણ સ્વર્ગમાં હશે તો હજી પણ એ લોકોને કહેવાની કોણ ના પાડે છે? અમે તો જ્યાં સુધી છે ત્યાં સુધી કહેવાના છીએ. પછી સમય જે આવે ઈ સાંભળો, સમય તો તમારા ને મારા હાથની વાત નથી, એ તો ઈશ્વરની હાથની વાત છે. અમે તો જ્યાં સુધી છે ત્યાં તમે તમારા સુધી વિદ્યાર્થીની વાત અવાજને દબાવો નહીં, સાંભળો એ બેનની વાતને સાંભળો. એનો અવાજ અમે સાંભળીએ જ છીએ. બેન બોલો. ખાલી એટલું જ કહેવાનું છે કે હું એવું નથી ઈચ્છતી કે લોકો નામથી ઓળખે. મારા મતે મારું એવું માનવું છે કે લોકો મારા કામથી મને ઓળખે. નામ તો ભગવાનની દયાથી બનતું રહેશે. કામ સારા હશે તો નામ બનશે. ઓકે, ચલો પાર્થભાઈ, અંજલીબેન, આ બંને યુવાઓ સાથે વાત કરીને ઘણી બધી મજા આવી. આશા રાખીએ કે જુનાગઢમાં આવા યુવાઓ એ આવનારા સમયમાં રાજનીતિમાં આવે અને જુનાગઢનું સારું થાય અને જે આ કમરોના ડોક્ટરો છે એની ઓપીડી થોડીક ઓછી થઈ જાય એવું કંઈક કરજો. એ જ આશા અપેક્ષા. આ બંનેનો ખૂબ ખૂબ આભાર. તો જુનાગઢના યુવા ઉમેદવારોને સાંભળી રહ્યા છીએ. ઇન્દિરા સુધી, નરેન્દ્ર મોદી સુધી વાત પહોંચી છે, પણ ખરી વાત તો એ જ છે કે જુનાગઢની જનતાના દિલમાં કોણ રાજ કરશે અને જનતાની વાત કોણ સાંભળશે એ જ સૌથી મહત્વનું છે. તમે વોટિંગ પહેલાં તમને સાંભળે એવા નેતાને વોટ આપજો. બાકી કોઈ પૂછવા જુનાગઢ નથી આવવાનું, નથી રાહુલ ગાંધી આવવાના, નથી નરેન્દ્ર મોદી આવવાના, કે નથી અરવિંદ કેજરીવાલ આવવાના. તમારી વાત સાંભળવા ત્યાંના સ્થાનિક નેતાઓ જ આવશે. એટલે સારા ચૂંટીને મોકલજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.